મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા સચ્ચિદાનંદ ભગવાન. ધ્યાનમાં પરિપૂર્ણ ઉતરી કેવી રીતે શકાય? ધ્યાનમાં એ ધ્યાન નિત્ય ધ્યાન કેવી રીતે બને એના માટેના આપણા પ્રવચનો ચાલુ છે. જેમ બાળકને ચાલતું શીખે તો શરૂઆતમાં શીખતું હોય છે, પણ જયારે એની ક્ષમતા થઈ જાય છે અને દોડતું થઈ જાય છે, પછી ભલે નદીએ નાહવા જાય કે ક્રિકેટ રમવા જાય કે બાળકો સાથે ગિલ્લી દંડા રમે, ફક્ત એનું ચાલવું જે છે એની અંદર એને શ્રદ્ધા આવી ગઈ કે હવે હું પડી જતો નથી, હવે હું સારી રીતે દોડી પણ શકું. તો આ એક ક્ષમતા છે. બાળકની ક્ષમતા છે, પણ એ ચાલવાનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ એનો બીજો વિષય છે. જેમ ચાલવાનું આવડી ગયું, બહુ નાનું બાળક હતું એટલે નતું આવડતું, કઈ વસ્તુ દેખાડતા તો ત્યાંથી ઉભો થઈ અને પાછો બેસી જતો, ઊંઘી જતો. એનું મન એમ કે લાવો હું લઈ આવું, પણ આગળ જઈ શકતો નતો. કેમ? અસમર્થ હતો. કોઈ માતા પિતા એને ચાલન ગાડી લાવડે, ધીરે ધીરે જોડે આગળી પકડી શીખવાડે, કોઈ ચીજ દેખાડે અથવા દૂર ઉભા રહીને આગળથી ઈશારા કરે કે આય 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 આય, તો એને બધા વિષયો લેવાનું મન થતું, પણ ઉભા થઈ અને એના પગ ગરબા જતા, પગ લટી જતા હતા. એ ચાલવાની હિંમત પણ એકઠી કરી અને પ્રયત્ન કરતો, પણ પાછો પડી જાય. પછી ધીરે ધીરે ચાલે, પાછો પડે, ફરી ચાલવાનું ચાલુ કરે, ફરીથી ચીજ પકડવાનું એને મન થાય, અને જેમ જેમ ચીજની નજીક પહોંચતો જાય એમ ફરી માતા પિતા એના દૂર એ ચીજને દૂર કરે, વધારે શીખે ને. એટલે દૂર કરે એટલે પાછી નિરાશ થઈ જાય, રોવા માંડે કે ના, મારે એ વસ્તુ જોવે. તો એટલી નજીકતા રાખે કે એની આશા ના તૂટી જાય કે હવે હું પાછો પકડી શકું. ફરી પાછું થોડુંક દૂર લઈ જાય એ શાસનને, જે વસ્તુ એને જોતી હોય એની. ફરી એ થોડોક નજીક આવે, આ રીતે વસ્તુઓ બતાડે અને એના સહારે, વસ્તુ જોવાના સહારે ચાલવાનું શીખે. તો ઠીક એ જ રીતે આપણે ધ્યાન શીખવાનું છે. જે ઘણી વખત પ્રાણનો આધાર લઈએ છીએ એકાગ્રતા કરવા માટે, ઘણી વખત પ્રકાશનો આધાર લઈએ છીએ, ઘણી વખત દ્રષ્ટિની સ્થિરતાનો આધાર લઈએ, ઘણી વખત અલગ અલગ ચક્રોમાં ધ્યાન લગાવીએ. તો મૂળ વાત એ છે કે ધ્યાન છે એ શરૂઆતમાં એ ધ્યાન નથી કે જેને આપણે મનની એકાગ્રતા કરીએ છીએ, તે ધ્યાન નથી. મનની એકાગ્રતા છે તે ધ્યાન નથી. ધ્યાન છે તે ભજન છે. ધ્યાન છે ત્યાં 3 અવસ્થાઓ બાદ થઈ જાય છે. શરીરની બધી ક્રિયાઓ બંધ પોતાનામાં આવતી નથી અને 24 કલાક પોતાની સજગતા ચાલુ હોય છે, પોતાના સ્વરૂપ પ્રત્યે, આત્મા પ્રત્યે. તો ધ્યાન એ ટેમ્પરરી વિષય નથી, નોન સ્ટોપ છે, અવિરત ધારા છે. જ્ઞાન એટલે પોતાનું નિત્ય હોવું અને એની સાથે સાથે બીજા કાર્યો ઓટોમેટિક થવા, કરવા નહીં, થવા. આપણે કોઈ પણ ધ્યાન કરીએ, ગમે તે પ્રકારનું કરીએ,
પણ મનને એકાગ્ર કરવાનું શીખવાનું છે પહેલા. અને આપણે એ સમજનારે આપણે કે મનને એકાગ્ર કરીએ છીએ તે ધ્યાન છે. મનની એકાગ્રતા અને ધ્યાન બે અલગ વસ્તુ છે. ધ્યાન માટે જેમ બાળકને તંદુરસ્તી આવી જાય, દોડવા પણ ગમે ત્યાં જાય, ક્રિકેટ રમવા જાય, નાવા જાય, પછી પણ લથડાતા નથી. એમ એકાગ્રતા કરતા શીખીએ તો એ એકાગ્રતા કેવી બને, આત્માની એકાગ્રતા બને એમાં કે એ વખતે ભલે આપણું કોઈ પણ મંત્ર હોય, કોઈ પણ યોગ થી કરીએ, કોઈ પણ પ્રાણ થી કરીએ, પણ જ્ઞાનેન્દ્રિયોની સાધના કરીએ, બધું કરીએ, પણ એ સ્થિતિ એકાગ્રતાની પૂર્ણ થાય છે એટલે અસંગતાની સ્થિતિ કાયમ રહી શકે છે. ઘરે કામ કરતા હોઈએ અને કંઈક પડી ગયું, કંઈક વાગ્યું, છતાં પણ આપણે આપણા સ્વરૂપમાંથી બે ધ્યાન થતા નથી. અને જે કઈ સ્થિતિ સર્જણી છે એ સિનેમાના પડદા ઉપરથી જેમ ચિત્રો આવે છે અને જાય છે, અનેક પ્રકારના અનુભવો આવે, અનેક પ્રકારના અનુભવો જાય, નવા આવે, નવા જાય, પણ પોતાનું દ્રઢતા જે છે, પોતાનું હોવાનું કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એમાં એક સ્થિતિ એવી બની જાય અડોળ કે સિનેમાનો પડદો જે છે એ સ્થિર હોય અને પડદા ઉપર ચિત્રો કેટલાય આવે અને જાય. એમ હું કોણ એની સ્થિરતા છે, એનું સાતત્ય છે, તે ધ્યાન છે. હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, વ્યાપક છું, અસંગી છું, અનાદિ છું, અજન્મા છું. કોઈ ઇન્દ્રિયોના વિષયો છે તે મારા નથી. આવી દ્રઢ નિષ્ઠા સાથે પોતાનું હોવું, સ્થિર હોવું, હું ચલિત નથી, હું અવિકારી વિકારી નથી, હું સીમિત નથી, નાનકડો નથી, આવી સમજ સાથે પોતાનું હોવું, એ દ્રઢ થઈ જવું, એ પોતાનું ધ્યાન છે. બાકીના બધી જે ક્રિયાઓ થાય છે તે કોઈ ક્રિયાઓ આપણને બે ધ્યાન કરી શકે નહીં. એટલે ધ્યાનની સ્થિતિ કરવા માટે, નિષ્ઠા કરવા માટે રોજ કલાક, 2 કલાકની મનની એકાગ્રતાનો અભ્યાસ કરવો જોઈએ. અને મનની એકાગ્રતાનો અભ્યાસ જેટલું અંતઃકરણ શુદ્ધ, એટલે કે કોઈ દિવસ હું દેહ નથી, સપનામાં હું એવું નથી માનતો કે હું દેહ છું, હું શરીર છું. એકાગ્રતા કરતા 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 પોતાની દ્રઢ સ્થિતિ થાય અને એ દ્રઢ સ્થિતિ થતા થતા હું એકાગ્રતા કરું છું, હું શરીર છું, એ ભાવ પણ ના રહે. ફક્ત બધાય આંદોલનો મનના મારામાંથી ઉત્પન્ન થઈ રહેલા છે. કોઈ વખતે સફેદ રંગ દેખાય છે ચિત્તના આકાશમાં, કોઈ વખતે કાળો દેખાય છે, કોઈ વખતે પ્રકાશ દેખાય છે, પણ મારી અંદર દેખાય છે. મયી સકલમ જાતમ, મારામાં જ બધું જન્મે છે. તરંગો બધા મારામાંથી ઉત્પન્ન થઈ રહ્યા છે. અને પોતાનું હોવું અને પોતાનામાં તરંગો ઉત્પન્ન થાય, પોતાનામાં જ બધા મનના તરંગો શાંત થાય, એનું જોઈ શકવું પોતાનામાં. 5 જ્ઞાનેન્દ્રિયો છે. સાધના માટે, એકાગ્રતા માટે કોઈ પણ ઇન્દ્રિયનો આપણે સહારો લઈએ. અવાજ છે, ઓમ પ્રણવ કરીએ છીએ તો એ શબ્દ છે. બેઠા હોઈએ અને ઓમ એ રીતનું ખેંચી અને આપણે ઓમ પ્રણવ લેતા હોઈએ, શબ્દનો સહારો લેતા હોઈએ. સાથે સાથે આપણું સાંભળવાનું ચાલુ છે. તો સાંભળવાનું ચાલુ છે એ વખતે આપણો નિશ્ચય શું છે કે આપણે સાંભળીએ છીએ કે સંભળાય છે બધું એમને. આપણે કાનો દ્વારા સાંભળી રહેલા છીએ, પણ ધ્યાન કઈ વાત ઉપર છે આપણું કે આપણે સાંભળી રહેલા છીએ કે બધું સંભળાય છે ઓટોમેટિક. હું કાંઈ નથી, અકર્તા જ છું, હું શરીર નથી, એ ભાવ દ્રઢ રહે છે. તો ધ્યાન એ વાત ઉપર રાખવાનું છે કે હું સાંભળી રહ્યો છું, હું સાંભળી રહ્યો છું, હું સાંભળી રહ્યો છું. અને સાંભળવા સિવાય હું સાંભળી રહ્યો છું
એ વખતે કોણ સાંભળી રહેલું છે પોતાની જાતને પૂછીએ. સાંભળવા સિવાયનું એનો અર્થ કે મારા સાંભળવાનો કોઈ મતલબ નથી, કેવળ ધ્યાન એ વાત ઉપર કે સજગ છું અને એકાગ્ર છું, મારામાં જ છું. અવાજ આવવાનો અનુભવ સતત આપણને કરીએ છીએ, આપણે અવાજ આવવાનો અનુભવ, સાંભળવાનો અનુભવ કરીએ છીએ, પણ પોતાની ધ્યાનની નિષ્ઠા એવી બની જાય કે કોઈ શબ્દથી પ્રભાવિત નહીં, કોઈ સ્થિરતાથી પ્રભાવિત નહીં, અભિભૂતતા નહીં. એકાગ્ર થવું મતલબ કે કોઈ ભાવમાં ના આવવું. ભાવનું તો વ્યસન પડે છે, એકાગ્રતાના ભાવનું પણ. ભગવાનના ગુણ ગાતા ગાતા આનંદના આંસુ આવે, ગળું કુંઠિત થઈ જાય, બધા રોમ રોમ ની અંદર રાયણુકાર ચાલુ થઈ જાય, પણ એ બધા સહારા છે આપણા. પોતાના નિત્ય ધ્યાનની સ્થિતિ કરવા માટેના સહારા છે. પોતાનું એકાગ્ર હોવું, પોતાનું એકાગ્ર હોવું, ઇન્દ્રિયોનું નહીં. તો એ એવું છે કે સતત હું યોગી છું, સતત હું નિર્વિકલ્પ ને નિરાકાર છું, કાયમ, ટેમ્પરરી નથી. ઢોલ વાગે છે, સાથે સાથે ગીતો પણ વાગે છે, તો ઢોલના અવાજમાં, ગીતોના અવાજના અર્થમાં જવાનું, એનાથી શું થશે? એટલો ખ્યાલ આવશે કે આ ગીત વાગે છે એ સારો અવાજ નથી કે ખરાબ નથી, એની લય છે એ બરોબર છે કે નથી, સારો છે તો આપણા મન ઉપર એની આનંદ આવે છે, સારો નથી હોતો તો મન ઉપર દુઃખી થવાય છે. કોઈ કોઈ વાર આપણને ગીત સારું લાગે છે, પણ ગાતા એવું બનવું જોઈએ કે ગાવાનો ઢંગ જે છે એ સારો છે કે નબળો છે, એ બધુંનો અનુભવ હું કરી રહેલો છું. ગમો અણગમો ત્યાં ના થાય. ગીત કાંઈ છે જ નહીં, ફક્ત ફાલતુ વાત છે, એ બધી સ્વપ્નું છે, ચાહો છે. અહીંયા આપણે અર્થમાં જવાથી મન એક સરખું નથી રહેતું. કોઈ પણ પરિસ્થિતિના અર્થાકાર વૃત્તિમાં જઈએ તો મન એક સરખું સમાનતા વાળું નથી રહેતું. એટલે એકાગ્રતા માટે ફક્ત નાદ, ફક્ત ને ફક્ત ધ્વનિ, ફક્ત ને ફક્ત અવાજ પર સજગતા એ બહુ જ સારી વાત છે. અવાજ પર સજગતા, પણ અર્થ પર નહીં, અર્થ પર સજગતા નહીં, અવાજ પર સજગતા, એકાગ્રતા. ધીરે 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 આપણી પૂરી એકાગ્રતા થઈ જાય પછી અંદર એક સૂક્ષ્મ આંદોલનો છે, સૂક્ષ્મ દ્રશ્યો છે, પ્રગટ થવા લાગે છે. અને બહારના વિષયો, બહારના દ્રશ્યો એ તો હોય જ છે, પણ એકાગ્રતાથી અંદરથી એક પ્રાગટ્ય ચાલુ થઈ જાય છે. ભીતરનો પ્રકાશ પ્રગટ થવા લાગે આપણને, અને એ પ્રકાશ પ્રગટ થઈ જાય, અંતર્મુક્ત આવી જાય તો પ્રકાશને જોતા રહીએ. જો નાદ પ્રગટ થઈ જતો હોય તો નાદને સાંભળતા રહીએ. ધીરે 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 વિષય માંથી વિષય રહિતમાં જવાનું છે. ધીરે 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 દ્રશ્યોમાંથી પોતાને હટાઈ લઈ અને દ્રષ્ટામાં લીન થઈ જવાનું છે. થોડા સમય માટે દ્રષ્ટા તો આપણે બનશું, દ્રશ્ય ખોવાઈ જશે, શ્રોતા બની રહેશું, શબ્દ ભલે ખોવાઈ જશે. તો આ બહારના જે શબ્દો સાંભળતા સાંભળતા ભીતર એક શબ્દ પ્રગટ થઈ જવો, આવા અનુભવો પણ આપણને થાય. તે સારા છે, પણ તે પૂર્ણતા નથી. આપણાથી શબ્દ પ્રગટ થઈ જાય તો એ સમજવાનું કે આસાની મારામાં બહુ સહજતા અને સરળતા ધ્યાન માટેની ભૂમિકા એક પેદા થઈ છે. એ સ્થિતિ જે છે
ઇન્દ્રિયો સૂક્ષ્મ બને છે એટલે અંદરનો પ્રકાશ, અંદરના નાદો, આવું બધું ચાલુ થાય. તો સૂક્ષ્મ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સૂક્ષ્મ બને છે તો ધીરે ધીરે પોતાના સ્વરૂપમાં અને મનની સૂક્ષ્મતા બંને એકરૂપ થઈ જાય છે. હું મારામાં લીન થઈ જઉં, મન જેવું કાંઈ બચે નહીં. જેમ જે ચીજ પાણીથી ઉત્પન્ન થઈ હોય અને એ પાણીમાં લય થઈ જાય, પરપોટો હોય, તરંગ હોય, પાણીથી ઉત્પન્ન થઈ છે, પાણીથી લય થઈ જાય. આ સ્થિતિનું દર્શન આપણું થાય કે મન મારામાંથી લીન, એક તરંગના રૂપમાં હતું, મારામાં લીન થઈ ગયું. પણ મન કાંઈ નથી, કોઈ દિવસ માટે કોઈ એ મનની સત્તા નથી. અંદરના દ્રશ્યો મારા મનથી ઉપજે છે. બહારના પણ જે કઈ દ્રશ્યો અનુભવો અલગ અલગ અર્થો થવાના કારણે મારા મનથી જ ઉભા કરેલા છે. મનનું કરે છે મનન, એટલે જગત ઉભું થાય છે. બહારના પદાર્થોનું મનન કરે છે મન, તો બહારનું જગત ચિત્ર વિચિત્ર અલગ અલગ જાતનું દેખાય છે. અંદરની કલ્પનાઓ, અંદરના સંસ્કારો મન કરે છે ત્યારે અંદરનો પ્રકાશ છે, નાદ છે, વ્યાપકતા છે, આ બધું મનથી ઉભું થાય છે. પણ બહારના પદાર્થોનું જ્ઞાન અને અંદરનું જ્ઞાન બધું બચી રહે છે. ત્યાં એક જેના કારણે જે બધું જ્ઞાન થાય છે, જેના કારણે મન ઉભું થાય છે, તેવું પોતાનું હોવું, એ પોતાનું હોવું એવું ચિદાભાસમાં ભાસ થાય છે. એનો પોતાના હોવાનો, પોતાનું હું છું એ પણ ચિદાભાસનો એક ભાસ છે. પણ જયારે પ્રકાશ, રોશની પણ લીન થઈ જાય, મન પણ જતું રહે, બુદ્ધિ પણ જતી રહે, તો આપણે એ વખતે વિચારીએ છીએ કે આ પ્રકાશ પણ જતો રહ્યો છે, આ અવાજ આવતો તો એ પણ બંધ થઈ ગયા છે, બધા બહારના બધું ગયું. ભાષા જઈ, શબ્દો ગયા, અંદર ને બહાર બે પ્રાણનો જે ભેદ છે, બંને જણા અંદર ને બહાર ની અલગતા પડતી હતી, એ પણ મનથી પડતી હતી. પણ અંદર બહાર હું એક રસ છું, ત્યાં મન ગાયબ થઈ જાય છે તો અંદર અને બહારની બધી કલ્પનાઓ પણ બંધ થઈ જાય છે. હા, અંદરથી વિચાર, અંતર્મુક્તાનો આનંદ, એ પણ મનની એક ગહેરાઈ, સૂક્ષ્મતા અને મનની સામર્થ્ય ઉભું થયેલું, એટલે અંતર્મુક્તા આવે છે. બહિર્મુક્તા બંધ થાય, અંતર્મુક્તા ચાલુ થાય, ત્યારે ધ્યાનમાં પ્રવેશ થયો છે, થોડો શરૂઆત થઈ છે એવું લાગે. પણ જેટલું બહારનું જગત છે એટલું એટલું અંદરનું જગત છે, સૂક્ષ્મ જગત છે. પ્રકાશ જોવાનો બંધ થઈ ગયો તો સારી વાત છે. મન ને બુદ્ધિમાં શૂન્ય ભૂમિકા રહી. હવે શૂન્ય ભૂમિકા જે છે તે પણ દ્રશ્ય બની જાય, કારણ કે શૂન્યને જાણનારો હું અનુભવ રૂપા, મેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે. હા, મનવાણીનો હું છું દ્રષ્ટા. દ્રશ્ય પ્રપંચોનો એ મન સૃષ્ટા છે, સ્રષ્ટા છે, અને એ સ્રષ્ટા મનનો દ્રષ્ટા હું છું. કોઈ પ્રપંચ મારામાં નથી, કોઈ સ્થિતિ નથી કે હું બેસું છું, કે ધ્યાનમાં બેઠો છું, કે મનની એકાગ્રતા કરું છું. ધ્યાનની પરમ યથાર્થ ધ્યાનની વાત ચાલે છે. પ્રકાશ અંદર મનની અંદર આવ્યો, પ્રકાશ ચાલ્યો ગયો, શાંતિ આવી, અશાંતિ ચાલી ગઈ. ક્યાં ગઈ? ક્યાંથી આવી હતી? રોશની ક્યાંથી આવી? શાંતિ ક્યાંથી આવી?
રોશની ક્યાં ગઈ, શાંતિ ક્યાં ગઈ? મારામાંથી ઉત્પન્ન થયેલો એક સર્ગ હતો, મારામાં સમાઈ ગયો. વ્યાપકતા મારી છે, અસંગતા મારી છે. જ્ઞાનનો નાદ જે છે સૂક્ષ્મમાં, એ પણ મારામાંથી ઉત્પન્ન થયો હતો. મારામાં શાંત થઈ જાય છે. એ જ રીતે મન પણ ક્યાંય આવતું નથી, જતું નથી. મારાથી બન્યું છે તે મારામાં સાથે સાથે લીન થઈ જાય છે, મારી સાથે. મન એકલું ક્યાંય જઈ શકતું નથી આપણને છોડીને. મનની કોઈ તાકાત નથી, મનની કોઈ હેસિયત નથી. હેસિયત અને તાકાત તો અંતઃકરણના કારણે છે. જ્યાં અંતઃકરણ છે, જ્યાં માયા છે, ત્યાં બધા ખેલ ચાલે છે. પદાર્થો અનેક પ્રકારના રચના, અનેક પ્રકારનું પંચીકરણ, બધા મહાભૂતોનું, અનેક પ્રકારના અનુભવો. આ બધું ઈશ્વર સર્જિત માયા અને માયાએ ઉભા કરેલું આ જાદુનો ખેલ છે, જાદુનો ખેલ. મન મારી સાથે રહે છે, મારામાંથી ઉત્પન્ન થાય છે. એને સત્તા આપું મતલબ કે હું મને ભૂલી જાઉં ને મનને મુખ્ય માનું છું તો ધમાલ કરે છે મન. જય હો. પણ મારી સાથે હોવા છતાં કેમ ધમાલ કરે છે કે મને મારું ભાન નથી. હું સચ્ચિદાનંદ ના બદલે હું શરીર બની જાઉં છું તો મનને મજા આવે છે અને જીવન મળે છે. આ જ સમય, અત્યારે જ, હાલ જ, વર્તમાનમાં મન બની ગયું તોય જાગૃતિ હોય આપણી. મન પ્રગટ થયું એનો ખ્યાલ હોય કે એ આ ઉત્પન્ન થયું છે. અને બધા વિષયોનું જ્ઞાન ભાન કરવા જાય છે, પણ ખબર છે કે એની સત્તા, આપણે જાણીએ છીએ કે આ બધું કલ્પિત છે, માયાનો ખેલ છે, એટલે કોઈ અસર આપણને ડોલાવી શકતી નથી. એક બીજી સ્થિતિ છે કે મનના બદલે અમનતા. અમન થઈ ગયું મન. મનનું જવું એ પણ આપણી સમજમાં આવે છે, મનનું આવવું એ પણ આપણી દ્રષ્ટાના ભાવમાં, સાક્ષીના ભાવમાં ખ્યાલ આવવો જોઈએ. પણ મનનું અમન થઈ જવું એનો પણ ખ્યાલ આવે. કેવી રીતે થાય છે ભલે ના આવે, પણ અમન થઈ ગયું છે એટલી શાંતિ આપણામાં છે. આપણે વ્યાપક છીએ, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એવા આપણે છીએ. ત્યારે મનની સત્તા નથી હોતી. મનનું અમન થવું એનો મતલબ એ કે મનનું મારામાં લીન થઈ જવું. હું અને મન એક જ. અને હતું નહીં બીજું. આપણું અજ્ઞાન હતું એટલે મન બીજું લાગતું હતું. આપણું અજ્ઞાન હતું એટલે આપણે હતા નહીં અને મન જ હતું. મન મારાથી થયું છે, મારામાં સમાઈ ગયું છે. મન ચેતનથી ઉપજ્યું છે, ચેતનનું મોજું છે. અને જ્યાંથી ઉપજ્યું છે ત્યાં સમાય છે, ચેતનમાં સમાઈ જાય છે. મન સમાઈ જાય છે, જગત નહીં. જગત સમાઈ જતું નથી, જગત બાદ થઈ જાય છે. મન વગર પણ બાધિત જગત લાગે. મન નથી તો ત્યાં કોણ છે? ત્યાં સત્વ છે. તત્વ અને તત્વનો મેળો છે એટલે બાધિત ચિદાભાસ રહે છે, અમનની ચિદાભાસ. હકીકતમાં આ બધું સ્વપ્ન છે અને તે એક જ હું મુજ ચેતનમાં અંદર જ ઉભું થયેલું એક આ સ્વપ્ન છે. આપણી પોતાની નિત્ય જાગૃતિ છે. અને મારા અંતર્ગત એક સ્વપ્ન ઉભું થઈ ગયું જેને જગત લાગે છે. એ મનથી ઉભું થયું છે આખું સપનું. જાગૃતિ અખંડ છે, તે મારી છે. અને એ મનની જાગૃતિની અંદર સ્વપ્ન ઉભું થયું છે, એ સ્વપ્ન જ છે, તે ચેતન નથી. એટલે
નોખાપણાની જે કલ્પના કરી હતી એ કલ્પના પણ સ્વપ્ન હતું. મારાથી નોખું છે મન. એ કલ્પના જૂઠી કલ્પના નથી. કલ્પના પણ હું જ બન્યો છું. એક જ ચૈતન્ય હતું અને બીજું ચૈતન્ય લાગે છે તો બે ચૈતન્ય છે, પણ એક પ્રતીતિ માત્ર છે, એક માયાનું જૂઠું છે. જેમ એક દિવાલ ઉપર સૂર્યનો પ્રકાશ છે, બીજો પ્રકાશ અરીસામાં ઝીલેલો એનું પ્રતિબિંબ એમાં દિવાલમાં આવ્યું, બે પ્રકાશ થઈ ગયા. પ્રકાશ એક જ છે, બીજો માયાથી જૂઠો ઉભો કરેલો છે. મારી પાસે જ સગ્રામ બાપા બેઠા છે, હું વિડીયો કોલ કરું છું. સગ્રામ બાપાને કહું કે બે સગ્રામ બાપા, એક આ વિડીયો કોલમાં દેખાય છે ને એક તમે બેઠા છો. જય હો. સાચા સગ્રામ બાપા એક છે, બાકી માયાથી ઉભા થયેલા છે. એવી રીતે જ હશે છે, પણ ફોટામાં. પણ જે વાસ્તવિકતામાં જાગ્રત અવસ્થામાં અનુભવાય છે તે પણ સ્વપ્ન જેવું જ છે. બધું એ ગહેરાઈને સમજવાની છે. એક બીજું ચેતન એ ખાલી પ્રતીતિથી માની લીધું અને જાણીએ છીએ કે માયાથી ઉભું થયેલું છે, તો એ કોઈ અસર ના કરે. સ્વપ્નમાં નથી કોઈ અનેક જળ પણ હતા નહીં. ફક્ત ને ફક્ત એક ચેતન હતું સ્વપ્નમાં. એક જ ચેતન, એમાંથી અનેક ભાસ થતા હતા. એક જ ચેતન, અનેક જળ નથી સપનામાં. હું છું, મને જોવું, મને ગરદાપાતું મારે છે કોઈ અનુભવ, મારનારાને જોવું, મેં ફરિયાદ કરી, પોલીસની ગાડી આવી, બધું જોયું. પણ સપનાની અંદર એક જ ચેતન હતું, અનેક જળ નથી. આ વાતનો ખ્યાલ કરો, કારણ કે સ્વપ્નમાં બધા રો મટીરિયલ હતા જ નહીં કોઈ. એક જ માટીના ઢગમાંથી કેટલાય માટલા બને, કેટલાય વાસણો બને, અનેક પ્રકારના બને. માટી તો એક ની એક. સ્વપ્નની અંદર ચેતન એક જ હતું, અનેકતા દેખાતી હતી. એ માયાનો ખેલ છે. અનેક છે જ નહીં તો શું દેખાય? ચેતન જ અનેક થઈ ગયું છે. તો આ વાત સ્વપ્નમાં એ વખતે હાજરી હોય છે ત્યારે સ્પષ્ટ નથી થતી કે એક જ ચેતન છે, બધું બન્યું છે. પણ ધ્યાનમાં આ વાતની સ્પષ્ટતા આવે છે કે એક છે તે જ અનેક છે. અનેક ને લાવો એકમાં. ધ્યાન છે તો કોઈ ટેમ્પરરી બેસવું, ધ્યાન છે તે મનને એકાગ્ર કરવું એટલું સીમિત નથી. ધ્યાન છે તે નિત્ય મારું પરમેનન્ટ હોવું, પરમેનન્ટ સજગતા. સચ્ચિદાનંદ ભગવાનની જય. બોલો બાપા, ભજન થાય તો બોલો આવડે. હા બાપા. સદગુરુ ભગવાનની જય. મન તું વણસી ના જાને વિવેક દી, તારો યમુલ અવસર એલે જાય, આનંદ જાગે ઉરમાં. મન તું મૂળ સ્વરૂપ ને સંભાળ, તો તારી મટી જાય જન્મની જંજાળ, આનંદ જાગે ઉરમાં. મન તું જોવે છે વિત કણા ઘાટ ને, એમાં જોતાય ઘાટ બની જાય, આનંદ જાગે ઉરમાં. મન તે જોયા છે કુંભના દેદાર ને, મૂળે માટી અલગ નવ હોય, આનંદ જાગે ઉરમાં. મન તે બ્રહ્મ રે કીધો જાતિ વર્ણામાં, બ્રહ્મ જોતા પરામ મટી જાય, આનંદ જાગે ઉરમાં.
મન તું દીપક થી દીપ પ્રગટાવતા ગમતી બ્રહ્મ પ્રગટ પર ખાય આનંદ જાગે ઉરમાં મન તું અસત ને સતમાં નિહાળતા સદરામ મટી જાય ખેંચમાં તાણ આનંદ જાગે ઉરમાં મન તો વણખી ના જાને વિવેકતી તારો અમૂલ્ય અવસર એળે જાય આનંદ જાગે ઉરમાં સદગુરુ ભગવાનની જય જય હો જય હો બાપુલિયા જય હો.